વિરામ બાદ જોઈએ મહત્વના સમાચાર। અમદાવાદમાં શાહીબાગ વિસ્તારની રાજસ્થાન સ્કૂલ સામે વાલીઓએ વિરોધ નોંધાવ્યો છે। શાળામાં ફક્ત હિન્દી મીડિયમમાં 9મું ધોરણ બંધ કરવાની મનમાનીને લઈને વિરોધ કરવામાં આવ્યો છે। 8મા ધોરણના રિઝલ્ટ સાથે શાળા વાલીઓને એલસી પકડાવી દેવાનો આક્ષેપ લગાવવામાં આવ્યો છે। શાળાએ 9મા ધોરણમાં વિદ્યાર્થીઓને પ્રવેશ માટે ફોર્મ આપ્યા નહીં। શાળા બંધ ન કરવાનો ડીઈઓએ આદેશ આપ્યો છતાં પણ શાળા પર કોઈ પણ અસર નથી। આ અંગે રાજસ્થાન સ્કૂલના ટ્રસ્ટી દીપચંદ બાફલાએ પ્રતિક્રિયા આપી છે અને જણાવ્યું કે ડીઈઓએ અમને લેખિતમાં કશું જ કહ્યું નથી। કાયમી શિક્ષકો ન મળતા હોવાથી ક્લાસ બંધ કરવાનો નિર્ણય કર્યો છે। અમદાવાદની રાજસ્થાન સ્કૂલ અને આ સ્કૂલ સામે વાલીઓ અત્યારે વિરોધ નોંધાવી રહ્યા છે। આ વિરોધ છે કે જે વિદ્યાર્થીઓ છે એમને ધોરણ 8 પછી પ્રવેશ નથી આપવામાં આવતો। ડીઓ દ્વારા આદેશ પણ કરવામાં આવ્યા શાળાથી, પરંતુ છતાં શાળાની મનમાની સામે આવી રહી છે। આપણી સાથે કેટલાક વાલીઓ ઉપસ્થિત છે, એમની સાથે વાતચીત કરીશું, એમને પૂછીશું। આપ જણાવો શેનો વિરોધ છે શાળા સામે? શાળામાં એટલો વિરોધ છે કે મારી બેબી 9મામાં ભાઈ હવે આ લોકો એડમિશન નથી આપતા, ટીસી જો પકડાવે છે રિઝલ્ટની સાથે। હવે કે છે અમે પહેલાં અમને 10 તારીખે બોલાયા, 10 તારીખે આવ્યા તો કાલે અમે 8 વાગે આવ્યા હતા તો 10 વાગ્યા સુધી અહીંયા બેઠા હતા તો એ લોકો કોઈ આવ્યું નહીં, ત્યાં નિશાળની રજા છે એમ કીધું તો અમે પાછા ઘરે ગયા 10 વાગે। હવે આજે આવ્યા તો આજે કહે છે કે હવે મંગળવારે આવજો, સોમવારે આવજો, 11 વાગે આવજો। આજે અમારે કશું નથી કે હવે તમને નહીં આપીએ એમ કહે છે। બિલકુલ, આપના જે બાળક છે એની સાથે પણ આવું જ કરવામાં આવ્યું, રિઝલ્ટ સાથે ટીસી પકડાવવામાં આવ્યું છે? हाँ, ये टीसी पकड़ा कि હવે यहाँ नहीं होगा ऐसा बोल रहे हैं। શું કહેવામાં આવે છે સ્કૂલથી? बोल रहे हैं कि अभी यहाँ एडमिशन नहीं होगा, हिंदी मीडियम हम बंद कर रहे हैं। बोले हम अभी बोले तो हम कहाँ जाए, 3-4 स्कूलों हम जाके आए लेकिन सीटें फुल है तो बच्चे का तो भविष्य बिगड़ेगा ना, इसीलिए हम सब लोग यहाँ खड़े हैं। भाई हमको न्याय चाहिए बस। और ડીઓ ने કોઈ રજૂઆત કરવામાં આવી છે? नहीं, ये बाहर आके कुछ जवाब ही नहीं दे रहे ना, सब अपने अंदर बातचीत हो रही, हमको कुछ पता नहीं ऐसा कि ये क्या बोल रहे क्या नहीं। हमको कोई आके ऐसा नहीं बोला भाई ये काम हो जाएगा आप धीरज रखो, ऐसा कुछ बोले तो हम थोड़े विश्वास धरे भाई कुछ कहेंगे। इसका कोई विश्वास नहीं है, इसकी बातों का कुछ विश्वास ही नहीं है हमको, ऐसा है। બિલકુલ, અન્ય જે વાલી છે એમની સાથે પણ વાતચીત કરીશું, એમને પૂછીશું। આપ જણાવો, આપના બાળકને પણ અહીં એડમિશન માટે કોઈ સમસ્યા થઈ? हमारे सब एक ही क्लास में पढ़े, 9वीं में पढ़े। पहले तो क्या देव ना, हमें 9 दिया 9 बात, हम खाली बैठा हो। 2000 हमारे 2 लड़कियों से, एक 7वीं में पढ़े ने एक 9वीं में आई है। બિલકુલ, જે વાલીઓ છે તેઓ હાલ અહીં પોતાનો જે વિરોધ છે એ વ્યક્ત કરી રહ્યા છે, કારણ કે ડીઓ સુધી પણ તેઓ રજૂઆત લઈને ગયા છે। ક્યાંક ડીઓ તરફથી પણ શાળા બંધ ન કરવા માટેની સૂચના આપવામાં આવી છે, પરંતુ આ સૂચનાનું શાળા અનાદર કરતી હોય તે પ્રકારની સ્થિતિ, અને એ જ કારણ છે કે અત્યારે અહીં જે વાલીઓ છે તેઓ પોતાનો વિરોધ વ્યક્ત કરી રહ્યા છે। કેમેરામેન તુષાર શાહ સાથે સપના શર્મા, ઝી 24 કલાક, અમદાવાદ। અમારી ખાનગી એ માધ્યમમાં કોઈ પણ કક્ષા ચલાવવાની કોઈ અત્યારે અમારી કોઈ ઈરાદો નથી। અમે કોઈ એવો વિચાર કરેલો છે। અને જે 8મીની જે છે એ હિન્દી મીડિયમ છે, અરે હિન્દી મીડિયમની જે છે એ જ્ઞાનોદય અમારી પ્રાઇમરી સ્કૂલ છે, એટલે એની એલસી અમારે કમ્પલસરી આપી જ દેવી પડે છોકરાઓને। એમ કે 9મીમાં એ ગ્રાન્ટેડ સેક્શન છે, એમાં નવેસરથી એડમિશન લેવાનું હોય છે, પણ અમારે અત્યારે શિક્ષક નથી। ત્યારે 9 શિક્ષકમાંથી 8 શિક્ષકોની ઘટ છે અને 3 ક્લેરિકલ પોસ્ટની ઘટ છે, જે અમે વારંવાર રજૂઆત કરવા છતાં અમને મળ્યા નથી। એવામાં જો અમે 9મીમાં એડમિશન આપીએ તો છોકરાઓના ભવિષ્ય માટે સારું નથી। ને છેલ્લા 6 વર્ષમાં સંસ્થા વર્ષે 8 લાખ રૂપિયા પગાર ટ્રસ્ટના ફંડમાંથી ચૂકવે છે નવા ટીચર રાખીને છોકરાઓને ભણાવવા માટે। એ ખાલી એના માટે કે એમનું ભણતર ના બગડે। ડીઓ તરફથી અમે કેટલા બધા લેટર લખ્યા છે, આપને જોઈએ તો બધી કોપીઓ મળી જશે। એમનો કોઈ જવાબ મળતો નથી અને ટીચરની એપોઇન્ટમેન્ટ મળતી નથી। જ્ઞાન સહાયક જૂનમાં એપ્લાય કરવાનું હોય છે, સપ્ટેમ્બરમાં મળે છે, અને અમારું માઇનોરિટી ઇન્સ્ટિટ્યુશન હોવાથી અમારી હાઈકોર્ટમાં કેસ પેન્ડિંગ છે। માઇનોરિટીનું સ્ટેટસ હતું એટલે અમે નથી માંગતા હતા કે અમને પરમનન્ટ શિક્ષક જોઈએ, એના માટે હાઈકોર્ટમાં અમારું કેસ પેન્ડિંગ છે।